રાપર પંથકમાં મોટા ખેડૂત પરંતુ 165 સભ્યોનો પરિવાર ધરાવતા સંયુક્ત કુટુંબમાં રહેતા અમૃતગીરી ગોસ્વામી પરિવારની મુલાકાત જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી લીધી હતી. રાપરમાં ખેતી ક્ષેત્રે અને સંયુક્ત કુટુંબમાં ખૂબ મોટું નામ છે એવા ગોસ્વામી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ગઈકાલે રાપરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન 165 પરિવારના સભ્યો જે સંયુક્ત રીતે રહે છે તે ગોસ્વામી પરિવારની મુલાકાત લઈ અને જે રીતના સંયુક્ત કુટુંબમાં રહે છે તેની રીતભાત, તેનું રહેણી કહેણી, તેના આચરણ વિચારો જોઈ અને પરેશ ગોસ્વામી ગદગદિત થઈ ગયા હતા. પરેશ ગોસ્વામી જાણીતા હવામાન શાસ્ત્રી છે. હવામાન ક્ષેત્રે તેમનો ખૂબ ઊંડો અભ્યાસ છે અને વરસાદ તથા અન્ય ઋતુ સંબંધિત આગાહીમાં તેમનું મોટું નામ છે. તેઓ ગઈકાલે જ્યારે રાપર તાલુકાના ખેંગારપર સહિતના વિસ્તારની મુલાકાત લીધી ત્યારે 165 પરિવારનો સભ્યો ધરાવતા અને સંયુક્ત કુટુંબમાં રહેતા અગ્રણી અમૃતગીરી ગોસ્વામીએ તેમને આવકાર આપ્યો હતો, તેમનું સન્માન કર્યું હતું અને વિશાળ ખેતી કરતા, ખાસ કરીને જીરુની ખેતીમાં આ ગોસ્વામી પરિવારનું ખૂબ મોટું નામ છે તેવા અમૃતગીરી ગોસ્વામી તેમના પરિવારના સૌ સભ્યોને મળ્યા હતા. આગતા સ્વાગતા કરવામાં આવી હતી અને પરેશ ગોસ્વામી આજે સંયુક્ત કુટુંબની રીતભાત જોઈ અને ખૂબ ગદગદિત થઈ ગયા હતા અને અમૃતગીરી ગોસ્વામી પરિવારના સૌ સભ્યોને તેમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા અને વિશાળ ખેતીમાં જે તેમનો અનુભવ છે તેને પણ બિરદાવવામાં આવ્યો હતો.